રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયાએ હિસાબ આપ્યો। સાંસદ તરીકેના કાર્યકાળમાં કરેલા કામનો હિસાબ રજૂ કર્યો। ભૂતકાળમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના માંગુ છું। 5 વર્ષમાં અનેક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના કામ કર્યા। 5 વર્ષ દરમિયાન મને મારા કામથી સંતોષ છે। પોરબંદર, રાજકોટ, મહીસાગરમાં સૌથી વધુ આરોગ્ય અને શિક્ષણના કામો કર્યા। તો સૌરાષ્ટ્રના લોકો મારી પાસે 5 વર્ષ માટે આવ્યા, રાજી થઈને ગયા। સૌરાષ્ટ્રના રેલવે પ્રશ્નો અને ટ્રેન બાબતે રજૂઆતો કરી। 5 વર્ષનો એટલો બધો મારી પાસે યાદી નથી ઉલ્લેખ કરું, પણ જે કોઈ લોકો આવ્યા, કોર્પોરેટર લેવલનું કામ, ધારાસભા લેવલનું, સંસદ લેવલનું કોઈ પણ કામ હતું, સામાજિક હતું, પોલીસને અધિકારીઓનું લેવલનું જે કંઈ હતું એ એટ એ ટાઈમ એની સામે બેસાડી અને એની હાજરીમાં જ ફોનથી સોલ્યુશન આપેલ છે અને એ વાતનો મને સંતોષ છે। વિસ્તારો પોરબંદર વિસ્તાર છે, રાજકોટ રૂરલ છે, આદિવાસી વિસ્તાર મહીસાગર છે, આવા અલગ અલગ વિસ્તારમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય માટે ક્યાંય એમ્બ્યુલન્સ આપી છે, આરોગ્યની અમુક ગ્રાન્ટો ફાળવી છે અને અમુક શિક્ષણ માટે ફાળવી છે। મુખ્યત્વે એ જ છે ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ રસ્તાનું છે। બાકી મેં મારી સૂઝબૂછથી જે કોઈને ઉપર રજૂઆત કરી હોય અને રાજ્ય લેવલે જે સ્ટેટ લેવલે કામ થયા હોય એ જુદા છે, એમાં આનો કંઈ ઉલ્લેખ નથી।